હેલો, ગુડ મોર્નિંગ ફોર્થ સ્ટાન્ડર્ડ. કેમ છો? નવરાત્રિ કેવી જાય છે તમારી? ઘરે બેસીને પેરેન્ટ્સ સાથે દાંડિયા રમવાની, ગરબા રમવાની, આરતી કરવાની મજા આવે છે ને તમને? શું કરીએ આપણે આ વખતે? આ વર્ષ જ ખબર નહીં 2020 કેવું આવ્યું છે કે જે આપણે બધા જ ફેસ્ટિવલ જે હર્ષ, ઉમંગ, ઉલ્લાસથી બધાની સાથે હળીમળીને કરતા હતા એ જ તહેવાર આ વખતે આપણે ઘરમાં રહીને, મતલબ બહુ બધા સાથે ભેગા રહીને નહીં પણ તમારા ઘરના જ મેમ્બર સાથે રહીને સેલિબ્રેટ કરવાના છે. તો શું થયું, બહાર નથી જવાનું, આપણે ઘરે પણ એ બધું એન્જોય કરી શકીએ છીએ. થોડું અટપટું લાગે છે આપણને, પણ આપણે ફેસ્ટિવલ્સ તો બધા જ સેલિબ્રેટ કરવાના છે. પણ આવી રીતે તો આવી રીતે ઘરમાં રહીને તમારા મમ્મી પપ્પા સાથે, તમારા દાદા દાદી સાથે, તમારા કુટુંબમાં નજીકના જે હોય એની સાથે મળીને આવી રીતે આપણે આ વખતે સેલિબ્રેટ કરવાના છે. તો આપણે કરીશું અને એમાં જ આપણે આનંદ મેળવીશું. ઓકે, આપણે હવે આગળ જઈએ છીએ આપણા પાઠ 9 ઈદ પર. મેં તમને સ્ટોરી આખી એક્સપ્લેન કરી દીધી છે. હવે આજે આપણે એપની એક્સરસાઇઝ પર જઈએ છીએ. સૌથી પહેલા છે એના અઘરા શબ્દ. લેસન વાંચતા વાંચતા બી મેં તમને જ્યારે બતાવ્યું હતું. હવે આપણે જોઈ લઈએ છીએ તહેવાર. તહેવાર આપણને બધાને ખબર છે, તહેવાર એટલે ફેસ્ટિવલ્સ જે અત્યારે આપણે ઉજવીએ છીએ. જેમ કે અત્યારે ચાલે છે નવરાત્રિનો તહેવાર. નવરાત્રિનો તહેવાર કેટલા દિવસનો હોય છે? 9 દિવસનો. અને 10મો દિવસ છે એને શું કહેવાય છે? દશેરા. એવી જ રીતે તહેવાર પછી છે દોસ્તો. દોસ્તો એટલે મિત્ર. તમારા બધા જે મિત્ર ફ્રેન્ડ્સ છે બધા દોસ્તો. નિમંત્રણ. નિમંત્રણ એટલે ઇન્વિટેશન. જે તમે તમારા ઘરે કોઈ ફંક્શન હોય, તમારા પેરેન્ટ્સ કે તમારા કુટુંબી ફ્રેન્ડ્સ ને બધાને બોલાવે છે કે મારા ઘરે આ પ્રોગ્રામ છે તો આવજો, એ નિમંત્રણ. જરદોશી મેં ત્યારે તમને બતાવ્યું. જરદોશી એક પ્રકારનું વર્ક છે જે લેડીઝને જે સૂટ દુપટ્ટા હોય એમાં યુઝ થાય છે. મુબારક એટલે આપણે કોઈને મુબારક કહીએ છીએ, જેમ કે નૂતન વર્ષાભિનંદન, ઈદ મુબારક, એ મુબારક. ઈદી. ઈદી એટલે સુકન્યા પૈસા. ઉપવાસ. ઉપવાસ તમને બધાને ખબર છે, તમે પણ કરો છો એમ એ લોકો પણ કરે છે. મસ્જિદ. આપણે જે મંદિરમાં જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે, એ લોકો મસ્જિદમાં જાય છે નમાઝ પઢવા માટે. સેવૈયા. સેવૈયા એક જાતની સ્વીટ છે. મહત્વ. ઇમ્પોર્ટન્ટ. જે આપણે દરેક ફિલ્ડમાં ઇમ્પોર્ટન્ટ કોઈ પણ વસ્તુને કાર્યને પૂરું કરવા માટે આપણે એમને શું આપવું જોઈએ? ઇમ્પોર્ટન્ટ. એ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એની પછી છે એમસીક્યુઝ. એમસીક્યુઝ છે જાકીર ચાચા અને યુનાને માથે શું પહેર્યું હતું? શું પહેર્યું હતું એમને માથા ઉપર? ટોપી પહેરી હતી, જબ્બો કે ધોતી? બધાને ખબર છે શું પહેર્યું હતું? ટોપી. તો ટોપી ઉપર ટીક માર્ક. કયા દિવસે દાન કરવાનું મહત્વ છે? દાન કરવાનું મતલબ મુસલમાન ભાઈ બહેનોમાં એ લોકોને માટે કયા દિવસે દાન કરવાનું મહત્વ છે? દિવાળી, બ ઈદ, ક નાગપાંચમ. કયા દિવસે? આપણે તો દિવાળીમાં પણ દાન કરીએ છીએ, પણ મુસલમાન ભાઈ લોકો માટે ઈદ. ઈદના દિવસે લોકો દાન ધર્મ કરે છે. બધાએ ભેગા થઈને શું ખાધું? લાસ્ટમાં બધાએ ભેગા થઈને શું ખાધું? ત્યાં જાકીર ચાચાના ઘરે દાળ ભાત ખાધા, લાડુ ખાધા, સેવૈયા ખાધા. શું ખાધું હતું બધાએ? સેવૈયા. ઓ સેવૈયા. ઓકે, અઘરા શબ્દ એમસીક્યુઝ. એની પછી આવે છે એક વાક્યમાં જવાબ લખો. સિમ્પલ છે, તમારે એક જ લાઈનમાં એનો આન્સર આપી દેવાનો છે. ઈદી એટલે શું? મેં તમને અહીંયા પહેલા જ સમજાવ્યું. ઈદી એટલે શું? ઈદી એટલે સુકન્યા પૈસા. ઓકે, ફર્સ્ટ ઈદી એટલે સુકન્યા પૈસા. સેકન્ડ, રમજાન મહિનામાં મુસલમાન ભાઈ બહેન શું કરે છે? શું કરે છે મુસલમાન ભાઈ બહેનો? અલ્લાહની બંદગી કરે છે, એમના રોજાના ઉપવાસ કરે છે અને શું કરે છે? કુરાન વાંચે છે. એ જ આપણે આમાં લખવાનું છે. મુસલમાન ભાઈ બહેન ઉપવાસ કરે છે, અલ્લાહની બંદગી કરે છે અને કુરાન વાંચે છે. ઓકે, થર્ડ, ઈદ ઉલ ફિત્રનો અર્થ શું થાય છે? ઈદ ઉલ ફિત્રનો અર્થ
છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આજે અઘરા શબ્દ, MCQs અને એક વાક્યમાં જવાબ આપો આ ત્રણ એક્સરસાઇઝ તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાની છે. વ્યાકરણ